ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી પાછો નવો દિવસ, નવી શરૂઆત. પહોંચી ગયા છીએ દુકાન બાજુ. હમણાં જ પહોંચીને નવી શરૂઆત કરી દઈએ છીએ. અને આપણા આગલા વિડીયોમાં કોપીરાઇટ આવી ગયું છે, તો એને હટાવવા માટે હવે થોડીક મહેનત મથામણ કરવી જોશે. એટલે બીજો વ્લોગ આવતા થોડીક વાર લાગશે. વેઇટ કરી લેજો, ક્યાંય જવાના નથી, ફરી પાછા હાજર થવાના છીએ. મહાદેવ મહાદેવ. મજામાં? કઈ લેવી છે? રેન્જ રોવર ને આપણે રોલ્સ રોયસ બોલાવવાની છે એની માને. જમીન વેચાઈ જાય એટલે ભલો દીકરો ભાઈ, જમીન વેચીને રોલ્સ રોયસ લેવી છે. તો હવે પહોંચી ગયા છીએ શોપ ઉપર. માતાજીના દર્શન કરી લઈએ અને હવે આજના દિવસની શરૂઆત કરી દઈએ. તો આપણું કામ આવ્યા ભેગું ચાલુ થઈ ગયું છે. હું તમને જલ્દીથી બતાવી દઉં છું. ગોલ્ડીમાં નવું આવેલું છે જાલ વર્ક, જે સ્ટાર્ટિંગના પહેલા વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું. એનો આજે આપણે વિડીયો શૂટ કરવાનું છે. બધું સેટઅપ થઈ ગયું છે અને જલ્દીથી વિડીયો પણ શૂટ કરી લઈએ છીએ. બોલીને જે કહેવાનું હતું એ કહી દીધું છે. અલગ અલગ એંગલથી આપણે વિડીયો શૂટ કરી લઈએ અને કામ પતાવીએ. જ્યોતિ કાલ હું હતો બિઝનેસ કાલ કોઈ રિટર્ન નથી, બધે લઈ ગયા હે. ના આવ્યા હતા કેટલા? 500 આવ્યા હતા. તો તે વેચવું હું એટલું બધું? દરબારી બુટ્ટો વેચ્યો, બાંધણીની સાડી વેચી, લેરીઓ વેચ્યું, સેમી પ્યોરની સાડી વેચી. દરબારી બુટ્ટા તો આપણી પાસે બે જ હતા ને બે પડ્યા હે. હવે આમાં ગુલાબી કલર વેચ્યો તો ઓલો નતો બેબી પિંક ગુલાબી જ જવા દીધો. હા, યલો વેચાય ને. એને જ ગમે. હું શું કરું? પછી બીજું લેરીઓ વેચ્યો. ઉભી આવું હમણાં. એના લેવાય કાકા. એમાં હું થઈ જાય? એમાં એક દાન ગુપ્ત દાન હોવું જોઈએ. એ ફેમસ થઈ જાય છે. કોઈ ફેમસ બધે ફેમસ જ છે આ દુનિયામાં. બીજું હું વેચવાનું કે લેરીઓ વેચ્યું, બાંધણી વેચી, સેમી પ્યોરની ટુ શર્ટ વાળી ઓલી શું કે સાડી વેચી. હા. પછી બસ પછી કોઈ ના આવ્યું. તે તો 5-6 કીધા. તો થઈ ગયા ને. એક લેરીઓ, પછી એક બાંધણી, દરબારી બુટ્ટો. રોહિત શર્મા જીતી ગયો ભાઈ. ઓહો, એક મન મેચમાં ના ખબર પડે. ભારતની સામે જીતી ગયો, વિચાર તો કર. હશે હવે. અરે મારી બેન, ભારતમાં જ છે રોહિત શર્મા, કેપ્ટન છે. ભારત જીતી ગયું. સારો, હાલો આપણા આજનું કામ અધૂરું છે એ બધું પૂરું કરીએ. હું બાકી છે, હજી ઘણું બાકી છે. જો દુકાન ખાલી છે, લિસ્ટ બનાવો. હાલો કઈ કઈ વસ્તુ મગાવવાની છે, કેટલું લેવાનું છે. ચોલી તો હવે મન નથી લાગતું. ચોલી હવે નહીં હાલશે બહુ. મન મંગાવી દો ને. શોપનું કામ હજી સ્ટાર્ટ જ કર્યું હતું અને ફૈબા આવી ગયા, એમને બેંકે જવું હતું. તો પછી એમને લઈને બેંકે જવા નીકળી ગયા છીએ. રસ્તામાં હું તમને બતાવતો જઈશ. અરે યાર, સખત તડકો છે, એટલો બધો તડકો છે. અને આ જો આ અમારો જામનગરનો મેઇન રસ્તો છે, પબ્લિકનો રેસિડન્સ એરિયાનો. અને અહીંયા આટલો ટ્રાફિક છે, આ તમે જોઈ શકો છો. ટ્રાફિક જો કેના માટે જ ખબર? આ લોકોના લીધે. જો રેગ્યુલર સતત આ લોકોના કાંઈક ડીંડવાણા ચાલુ જ હોય. ઠીક છે, હાલો પહોંચી ગયા છે બેંકે અને ફટાફટ બેંકનું કામ પતાવી. અરે કાકા, ભટકાઈ જાઓ યાર. ચાલો ફટાફટ બેંકનું કામ પતાવીને પછી તમને પાછો બારે મળું છું. હા, તો નીકળી ગયા છીએ બારે, પાછા જઈએ છીએ દુકાને. અને એટલો તડકો છે યાર, આમાં એવું લાગે છે કે બાઇક લઈને નીકળવું જ ના જોઈએ. પણ અમારે અહીંયા ટ્રાફિક એટલો થાય છે કે કાર લઈને જવું જ પોહાય એમ નથી. અને ટ્રાફિક થાય છે એવા લોકોના લીધે. જો અહીંયા ટ્રાફિક છે. અને 100% હું તમને ગેરંટી સાથે કહું છું, ખોદકામ કરેલું જશે હો. આ ઝીણી બાકાજીકી બોલાવતા જોઈએ. જો છે ને, જો આ અમારો મેઇન હાઈવે છે. મેઇન હાઈવે ઉપર આવી રીતે કોઈ જાતના બોર્ડ લગાવ્યા વગર, કોઈ જાતના રૂલ્સ ફોલો કર્યા વગર સાવ ભંગાર ખાતું હોય ને, તો અમારું જામનગર મહાનગરપાલિકાનું છે. આ નગરપાલિકા બનવાને લાયક નથી, એવું તંત્ર બોગસ ચાલે છે. ફાઇનલી હું બેંકેથી આવ્યો તો અત્યારે બહુ જાજો ટાઈમ થઈ ગયો છે. બેંકે ખાસો ટાઈમ લાગી ગયો, લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે.
અને 2 વાગી ગયા છે. તો હવે અત્યારે અમે લોકો જમવા જ નીકળીએ છીએ. દુકાનનું જે કામ અધૂરું છે એ બપોરે જમ્યા પછી પૂરું કરવાના છીએ. આ લોકો અત્યારે એનું કામ કરે જ છે. એ કામ એમનું થઈ જાય પછી અમે નીકળીએ છીએ. હલો દોસ્તો, પાછા શોપ ઉપર પહોંચી ગયા છીએ અને થોડીક, બહુ જાજી નહીં પણ થોડીક નીંદર કરી લીધી છે. એટલે જાજા નથી વાગ્યા પણ 5 વાગે પહોંચ્યા છીએ પાછા શોપ ઉપર. પણ કાંઈ વાંધો નહીં, શોપ ઉપર પહોંચી ગયા છીએ અને અધૂરું કામ જે મૂકીને ગયા હતા એ પાછું કરવાનું છે. આપણે જે લિસ્ટ બનાવવાનું હતું કે શેની શોપિંગ કરવાની છે, તો પાછા કામ ઉપર લાગી જાય છે. તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. હા, તો હું એ જ કહું છું ને કે આપણે શું લેવાનું છે, તું બોલ. પટોળા છે, ચોલી છે, પછી પ્યોરમાં સાડી છે, સેમી પ્યોરમાં માંગે છે, ઓર્ગેન્ઝામાં. જો પ્યોર ને સેમી પ્યોર, હવે મને એવું લાગે છે કે લગનગાળો વયો ગયો છે, તહેવારે બધે વયા ગયા છે. હોળીનો હાઈડો ચાલુ થશે થી દેવાનો. તો પણ એમાં કઈ એટલી બધી ના જોઈએ, એટલી તો આપણી પાસે પડી છે. જો છે આ બધી ઈ જ છે, બરોબર? એટલું તો કાફી છે મારા ખ્યાલથી. ઓર્ગેન્ઝા માંગે છે. ઓર્ગેન્ઝા માટે જોઈએ, હાલો વિચારીએ. પણ પેલા અત્યારે સિમ્પલમાં આપણે શું જોઈએ છે પેલા એનું લિસ્ટ કરીએ. તો એક કામ કરો, બુક લઈ લે, બુક ને પેન લઈ લે. આપણે જેના જેના નામ લીધા છે ને એ બધી વસ્તુ સાથે સાથે બતાવતા જાય, જેથી કરીને આ લોકો ક્યાંય બીજે શોપિંગ કરવા જાય તો બી એ લોકોને ખ્યાલ આવે કે આની પ્રાઇસ કેટલી હોય એકચ્યુઅલમાં અને એ લોકો કેટલા દઈને આવે છે, બરોબર? ચાલો સિમ્પલમાં પેલા બાંધણી લઈ લે. આપણી પાસે એક બે પીસ પડ્યા છે. આ સિમ્પલ રેગ્યુલર જે રૂટીન વેરમાં બાંધણી આવે છે ને એ છે. અને આની પ્રાઇસ મેક્સિમમ 300 રૂપિયા હોય છે. મેક્સિમમ કહીશું તમને, ઓલવેઝ, મિનિમમ નહીં કહું, બરોબર છે? અને મારી પ્રાઇસ 270 રૂપિયા છે. ચાલો પછી એના પછી આ કેસરિયામાં લઈ લે. આ સેમ એ જ વસ્તુ છે. ઠાકોરજી જોર્જટ તરીકે બી વેચાય છે, કેસરિયા તરીકે બી વેચાય છે અને રેગ્યુલર રોયલ જોર્જટ તરીકે પણ વેચાય છે. આની પ્રાઇસ પણ 300 રૂપિયા છે મેક્સિમમ. ઓકે, આ સિફોનમાં બતાવી દે. આ સેમ એમ જ સિફોન છે. સિફોનમાં ઓપન હોય કે બતાવ ને, થેલીમાં નહીં. આ સિફોન છે. મટીરિયલ તમને આમ નોર્મલી થોડું ખ્યાલ આવશે. આપ જોઈ લો. આ 300 રૂપિયાની પ્રાઇસ છે. પછી કિટકેટમાં આપે. આ જરીવાળી વસ્તુ છે જેમાં જરીની લાઇનિંગ આવે છે આખી સાડીમાં. આ ટાઈપની ઘણી બધી આઈટમ હોય છે માર્કેટમાં, જેની પ્રાઇસ 350 થી લઈ અને 400 સુધીની હોય છે. એનાથી વધારે કોઈ પણ જગ્યાએ પે કરવાના નથી થતા. પછી આ ટાઈપના લેરિયા જે છે સિલ્ક બોર્ડરની સાથે, આની પ્રાઇસ 300 રૂપિયા હોય છે દોસ્તો. અને જો એમાં સિલ્ક બોર્ડર નથી હોતી તો 270 રૂપિયા જ સમજવાના, બરોબર છે? એના સિવાય ફોઇલ વર્કની જે અમે તમને વાત કરી, આ ફોઇલ વર્ક છે. આ બેગમાં છે, 1 મિનિટ. હા, આ વિધાઉટ બેગ આપ જોઈ શકો છો. આ ટાઈપનું જરી આવશે, પણ આ જરી જે છે એ ફોઇલ હશે, જરી ન કહેવાય. અને આની પ્રાઇસ મેક્સિમમ 400 રૂપિયા સમજવાની. એનાથી વધારે જો તમે કોઈને પે કરો છો તો એ તમને લૂંટે છે, ઠીક છે? ચાલો, એના સિવાય બીજું કંઈ આપણે કીધું છે? સ્વીટ લેડી. ઓકે, સ્વીટ લેડી. હા, સ્વીટ લેડી કાઢી દેતો. જો આ છે ને વજનવાળું કપડું આવશે, થોડું લચકા જેવું હોય. અને આ રૂટીન વેરમાં મોસ્ટ ઓફ આઉટ ઓફ સિટી લગભગ લેડીઝ આ જ વસ્તુ પહેરે છે. અને આની પ્રાઇસ મેક્સિમમ 270 રૂપિયા. એનાથી વધારે કોઈ જગ્યાએ પે કરવાના થતા નથી. પણ ઘણી બધી જગ્યાએ આના 350 રૂપિયા પણ લે છે. ચાલો, બીજું નેક્સ્ટ જે બી આવતું જશે એ હું તમને બતાવતો જઈશ અને પ્રાઇસ પણ કહેતો જઈશ. વાહ, સરસ દોસ્તો, 2 મોબાઈલમાં પડ્યા છે, જોઈ શકો છો. હાલો હેરાન કરીએ. હાલો હિસાબ કરી લઈ. આ બેને કઈ થયું હોય કે ના થયું હોય? આને કઈક થયું. શું થયું? શું થયું? તૈયારી જવાની. આજે મોડો થઈ ગયો એમ જ કે છે.
પીઝા ના થઈ ગયા પૈસા પૈસા ના પૈસા થઈ ગયા પિઝા ના પૈસા થઈ ગયા છે હે વાહ દ્વારકા વાળો વાહ હાલો હાલો હિસાબ કરી લઈએ ટાઈમ થઈ ગયો છે આપણો શોપ પરથી નીકળી ગયો છું થોડુંક લેટ થઈ ગયું હતું એટલે રસ્તામાં જ બ્લોગ એન્ડ કરી દઉં છું આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આવા જ બ્લોગ ગમતા હોય તો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને બને એટલો શેર કરતા રહેજો જય માતાજી